એર કન્ડિશન માટે રખાયેલી સાંકડી જગ્યામાંથી આ ચોર ટોળકી ઘરમાં પ્રવેશીને કિંમતી માલ સામાનની ચોરી કરતા હતા। જો કે પોલીસે ફિલ્મી ઢબે વેશ પલટો કરીને યુપીથી આ આરોપીઓને ઝડપી લીધા છે। પોલીસે 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને અનેક ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ડાયમંડ સિટી સુરતના પોશ વિસ્તારોમાં પાછલા કેટલાક સમયથી ગરફોડ ચોરીના બનાવો વધ્યા હતા। એક વિચિત્ર તસ્કર ગેંગ જે બંધ ઘરના દરવાજા તોડીને અંદર જવાને બદલે એર કન્ડિશન માટે રખાયેલા વેન્ટમાંથી પ્રવેશીને કિંમતી સામાન ચોરીને જતી હતી। લાંબા સમયથી તરખાટ મચાવનારી ગેંગને ઝડપવા સુરત ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી। મોબાઈલ ફોનના ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મળેલી ચોકસાઈપૂર્વકની જાણકારીના આધારે તસ્કરો ઉત્તર પ્રદેશના જૈનપુરમાં છુપાયાની જાણકારી મળી। સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સહિત જવાનો વેશ પલટો કરીને જોનપુર જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં લાંબો સમય સુધી છુપાયેલા રહ્યા। સુરતમાં ચોરીના સંખ્યાબંધ ગુનાને અંજામ આપનારા બંને શખ્સોના ઘર અંગેની પાક્કી બાતમી મળતા જ પોલીસે દરોડા પાડી ઝડપી પાડ્યા। આ બે પૈકી કિશન કમલા શંકર દુબે સામે સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં 10 જેટલા ચોરીના ગુના દાખલ થયેલા છે, જ્યારે સુનિલ સંતોષ સાહુ સામે સુરત પોલીસના ચોપડે 6 ગુના નોંધાયેલા છે। આ તસ્કરોને ઝડપીને તેમની પાસેથી સોના ચાંદીના દાગીના, હીરા અને ચોરીમાં વપરાયેલું એક બાઇક પણ જપ્ત કરવામાં આવ્યું છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે બંને તસ્કરો પાસેથી 11,73,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના જવાનો પણ તસ્કરોની ઘરમાં પ્રવેશવાની પદ્ધતિ જોઈને ચોંકી ઉઠ્યા હતા। આ ટોળકી એકસાથે મોટો હાથફેરો કરીને પોલીસની નજરથી બચવા માટે ટ્રેનમાં વતન ભાગી છૂટતી હતી। યુપીમાં ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડના આધારે બંને આરોપીઓને સુરત લાવીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો મિલકત સંબંધી વણ શોધાયેલ ગુનાઓ શોધવા માટે કાર્યરત હતી। તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ અને પીએસઆઈ ડીજે સિસોદિયાની ટીમને માહિતી મળેલ કે સિંગણપોર બ્લુબેલ જ્વેલ્સ અને મહિધરપુરા સુમુલ ડેરી રોડ પર મહેક આઇકોન ઇન્ફોટેકની અંદર જે ઘરફોડ થયેલ છે, જેના અંદર બે આરોપીઓ સામેલ હોવાના માહિતી મળેલ હતી અને બંને આરોપીઓના નામ છે કિશન કમલાશંકર દુબે અને સુનિલ સંતોષભાઈ સાહુ। આ બંનેને માહિતી મળતા ટીમ સુરતથી ઉત્તર પ્રદેશ જોનપુર બરસઠી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ગયેલ અને ટેકનિકલ વર્કઆઉટ અને વેશ પલટો કરી અને આરોપીઓના ઘર સુધી પહોંચી અને આરોપીઓને પકડેલ છે અને ત્યાંથી ઉત્તર પ્રદેશથી ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ અને સુરત ખાતે પરત થયેલ છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના એક સફળ ઓપરેશનથી મહિન્દરાપુરા, અલથાણ અને અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો છે। આ તસ્કરોની ગેંગમાં વધુ કેટલાક કિસ્સાઓ પણ હોવાની આશંકા છે। સુરત પોલીસ બંને આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરે તો વધુ કેટલાક ગુના ઉકેલાઈ શકે છે। આ પરપ્રાંતીય તસ્કર ગેંગે સોના ચાંદીના કિંમતી ઘરેણાંનો સામાન ચોરી કર્યા બાદ કોને વેચતી હતી, આવા તો અનેક સવાલનો જવાબ પોલીસની આખરી પૂછપરછ બાદ મળી શકે છે। 11,73,800 રૂપિયાના હીરા, સોના ચાંદીના દાગીના તેમજ હીરા અને સુરતથી એક બાઇક અને મોબાઈલ કબજે કરેલ છે। સદર આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અગાઉ પણ કિશન કમલાશંકર દુબે ઉપર સુરત શહેરની અંદર કુલ 10 ગુનાઓ નોંધાયેલા છે અને બીજો આરોપી છે સુનિલ સાહુ, જે મૂળ ઓરિસ્સાનો છે પણ વર્ષોથી સુરતમાં રહે છે, જેને ઉપર પણ કુલ 6 ગુના સુરત શહેરની અંદર નોંધાયેલા છે। ક્રાઇમ બ્રાન્ચની આ કામગીરીમાં કુલ 4 ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે। એક સિંગણપુર પોલીસ સ્ટેશન, એક મહિધરપુરા પોલીસ સ્ટેશન અને હજી 2 ગુના અમે શોધેલા છે, જે અલથાણ અને અડાજણના છે, જેના ફરિયાદીના કોન્ટેક્ટ કરવાની કાર્યવાહી ચાલુ છે। સુરતમાં રોજગારીની શોધમાં આવેલા બંને પરપ્રાંતીય આરોપીઓ સરળતાથી રૂપિયા મળતા ચોરીના રવાડે ચડી ગયા હતા। મૂળ ઓડિશાનો વતની સુનિલ સંતોષ સાહુ અને યુપીના કિશન દુબે સામે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ગુના નોંધાયેલા હોવાની આશંકા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।